जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ, जीवना गोठ, जीवना गोठ आखू परमेरा गोठ। बाहा बोही गोनाई लिया, जीवना गोठ मानी लिया। पापा माफी देनारी गोठ, अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो। ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है। जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। राजा हा राजा तोज है कोरो देव आकाश पृथ्वी बनाव्या तोज है बनावनारो तो राजा हा राजा तोज है कोरो देव आकाश पृथ्वी बनाव्या तोज है बनावनारो देवाल तुमा ऊंचे उठावते रोया जीवता देवाल तुमा ऊंचे उठावते रोया
ગમાય તો રોનારો તો પવિત્ર પ્રભુ હે દૂત ત્યાગલા નમીને ત્યાલ પવિત્ર આ કહા और गमाय तो रोनारो तो पवित्र प्रभु है दूत त्यागला नमीने त्याल पवित्र आ कहा स्तुति को तेरो या महिमा दे तेरो या स्तुति को तेरो या महिमा दे तेरो या जीवता देवाल तुम ऊंचे उठावते रोया जीवता देवाल तुम ऊंचे उठावते रोया स्तुति का परमेरा धन्यवाद का यीशु देवा स्तुति का परमेरा धन्यवाद का यीशु देवा हालेलुया 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 स्तुति आराधना પહેલો ભાગ ધન્યવાદ. યશાયાનું પુસ્તક 43 અધ્યાય અને 21મી કલમ. દેવે આખે દરેક લખાલ દેવા હાટી બનાવવામાં યેનહા કા દેવની સ્તુતિ કોય. પ્રિયમાં વહાલા બહા અને બહી દેવને ધન્યવાદ દા કહા કા ઈસુ ખ્રિસ્તની કૃપા રોજ ને રોજ નવી હોતી જાય. યિર્મયાનો વિલાપ 3 અધ્યાય 22 અને 23મી કલમ આખે હે પ્રિય વહાલાઓ દેવે તુમ્હાલ હકાણે હે હારે અને જીવતે ઉઠાડીએ યા હાટી દેવને કૃપા હાટી ધન્યવાદ દિયા. દેવે તુમ્હાલ આશીર્વાદ કોઈ હે યા હાટી ધન્યવાદ દા. ખેતીવાડીમાં નોકરી ધંધામાં આશીર્વાદ દેના યા હાટી દેવને ધન્યવાદ દા. પ્રિય દેવે તુમ્હાલ અનંત જીવન દેના ધન્યવાદ દા. દેવે મન પાપ મારે સડાવ્યા યા હાટી ધન્યવાદ દા. દેવને માન દા. શ્રાપ મહાને છોડાવ્યા માટે ધન્યવાદ ઈશુ. ઈશુના લોહી હાટી ધન્યવાદ દા. પ્રિય ઈશુએ 39 ફટકાનો માર ખાધો કા માન હારો કોઈ શકે. દેવ તુમે હાટી કાઈ કોઈ હા યા બધા ઉપકારો ધ્યાનમાં લઈને દેવને ધન્યવાદ દિયા. પ્રિય માં વહાલા ભા અને બહી બાઇબલ આખે ગીત શાસ્ત્રોનું પુસ્તક 67 અધ્યાય અને 3 કલમ. હે દેવ લોકો તો આભાર સ્તુતિ કોઈ દરેક લોકો તો ધન્યવાદ આભાર માને. પ્રિયો ઈસુએ તુમે હાટી કાઈ કોય વદસ્તમ ઉપે કાઈ કોયા યાદ કોઈને ધન્યવાદ અને આભાર સ્તુતિ કોયા. ભાગ નંબર 2 સ્તુતિ. સ્તુતિ એટલે દેવના કામને યાદ કોયા મોટા મોટા કામને ચર્ચે કોયા. પ્રિય દેવે તુમે હાટી કાઈ કોયા. બાઇબલ આખે ગીત શાસ્ત્રનું પુસ્તક 107 અને 31મી કલમ. દેવની કૃપા તથા માણસ જાતને હાટી એટલે આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો દેવની સ્તુતિ કહે. પ્રિય બાઇબલ આખે ગીત શાસ્ત્રનું પુસ્તક 134 અધ્યાય 2 કલમ. હે આખે પવિત્ર સ્થાન બની તમે હાથ ઊંચા કોઈને દેવને સ્તુતિ કહો. પ્રિયો દેવના કામને યાદ કહો. આકાશ અને પૃથ્વી બનાવનારને સ્તુતિ કહો. સૂર્ય ચંદ્ર બનાવનારની સ્તુતિ કહો. તારાઓના બનાવનારની સ્તુતિ કહો. પ્રિય દેવના કાર્યો ચમત્કારને યાદ કહો. પૃથ્વી ઉપર લોકા પોતાના સ્વરૂપ અને સમાનતામાં બનાવ્યા ત્યાં દેવને સ્તુતિ કહો. પૃથ્વી ઉપર અનાજ ઉત્પન્ન કર્યા ત્યાં સ્તુતિ કહો. પશુ પક્ષી બનાવનારની સ્તુતિ કહો. રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુની સ્તુતિ કહો. પ્રિય લાલ સમુદ્રના બેન બાગ કોનારા દેવને સ્તુતિ કહો. ઇઝરાયલ લોકો હાલ અરણ્યમાં લઈને ચાલનારની સ્તુતિ કહો. ઇઝરાયલ લોકો હાલ મનના પૂરા પાડનારની સ્તુતિ કહો. પ્રિય
ઇઝરાયલ લોકાલ મેઘસ્તંભ ને અગ્નિસ્તંભ બનીને રક્ષા કરનારને સ્તુતિ કા. પ્રભુ ઈસુએ શત્રુના શેતાનના કામને નાશ કરનારની સ્તુતિ કા. ઈસુ કબર મારે જીવતો ઉઠ્યો ત્યાં સ્તુતિ કા. ઈસુ પાછો येનારો હે ત્યાં સ્તુતિ કા. પ્રિયો, સ્તુતિ એટલે દેવના મોટા મોટા કામને ચર્ચા કર્યા એટલે દેવની સ્તુતિ. બાઇબલ આપહાલ કાય આખે ગીત શાસ્ત્રનું પુસ્તક 137 અધ્યાય દેવના કામ ચમત્કારો અને જ્યાં સાબિત કહો હે ત્યાં સ્તુતિ કા. પ્રિય વાલા બહા અને બહી, દેવને માન પૃથ્વી ઉપર કહા રાખીએ हैं. દેવે માન કહા ઉત્પન્ન કર્યો. મોરિયા પાસે માં આત્મા कैसे જાય? કાંઈ અહીં જાતા હું કા? પ્રિય યાદ રાખા, બાઇબલ લખે ગીત શાસ્ત્રનું પુસ્તક 105 4 અને 5 કલમ. દેવના સામર્થને હોદા, દેવના મોહને હોદા. પ્રિય વચન કાંઈ આખે દેવના ચમત્કારોને યાદ રાખા, દેવના ન્યાય વચનો યાદ રાખા. પ્રિય બાઇબલ કયા કે ગીત શાસ્ત્રનું પુસ્તક 66 અધ્યાય અને 16મી કલમ. દેવના સેવકો લોકાહાઈ બધા વનાયા એટલે દેવ માં અને તમે આત્માને હાટી કાઈ કો યહાં તી બધા આખું દેવની સ્તુતિ વાજિંત્રોની હાથે સ્તુતિ કોયા. નૃત્ય સહિત દેવની સ્તુતિ કા. પ્રિય તોએ ઉદ્ધાર પામેલો આત્મા આનંદ કોરી. બાઇબલ આખે ગીત શાસ્ત્રના પુસ્તક 71 અધ્યાય અને 22મી કલમ. દેવની સ્તુતિ કોયા. સ્તુતિ કરવા હાટી દેવે લોકાહાલ ઉત્પન્ન કોઈ હે. સ્તુતિ એટલે મોટા મોટા કામની ચર્ચા ચમત્કારો ધ્યાનમાં લઈને ત્યાં સ્તુતિ કોયા. પ્રિયમાં વહાલા બહા અને બહી, ભાગ નંબર 3 આરાધના. બાઇબલ આખે યાની લખેલી સુવાર્તા 4 અધ્યાય 23 અને 24મી કલમ. આમી ઓહડી વેળા યની કા ખરા આરાધના કોનારા દેવ હોદી રહી હો. પ્રિય આત્માથી ને સત્યથી દેવની આરાધના કોયા. દેવ આત્મા હે તો આરાધના કોનારા બી આત્માથી અને સત્યથી આરાધના કરા જોજે. પ્રિય આરાધના કોના સમય ये તોવે શરીર થાકને લીધે આરાધના નાઈ કહી શકે. મોન આખે કઈ આરાધના કોત પેન તે આત્મા આખે આરાધના કો. પ્રિયો કા અવાજને વનાયા? આત્માનો અવાજ વનાયા. બાઇબલ આખે રમણનો પત્ર 12 અધ્યાય 1લી કલમ. જીવતા અર્પણ આત્મા મન અને શરીર દેવને પસંદ પડે ઓહણા અર્પણ કોયા. પ્રિય સ્વર્ગની અંદર તો 24 વડીલો દેવની આરાધના કરતા. 4 પ્રાણીઓ દંડવત પ્રણામ કોઈને આરાધના કરતા. પ્રિય સ્વર્ગદૂતો દેવની આરાધના કરતા. પવિત્રો 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 સૈન્યનો દેવ યહોવા જો હે જો येनारो હે ત્યાં આરાધના કરતા. પ્રિયો બાઇબલ પ્રગટીકરણના પુસ્તક 19 અધ્યાય 4 કલમ. રાત અને દી દેવની આરાધના કરતા. પ્રિયો બાઇબલ આખે પ્રગટીકરણના પુસ્તક 4 અધ્યાય 8 થી 11 કલમ. દેવ રાજ્યસન આગલા બોઠલો હે ત્યાં આરાધના કરતા. દેવ આરાધના દ્વારા પ્રસન્ન અને ખુશ હોય. દૂતો દેવને મહિમા માન હાલેલુયા હોશાના આખીને દેવને આરાધના કરતા. પ્રિયો માં ઈશુને માં દેવને આરાધના કરતા હું કા? યાદ રાખા માં વહાલા બહા અને બહેન, દેવે માન કહા બનાવ્યો દેવની સ્તુતિ આરાધના કરવા હાટી. તો ચાલો આપા દેવની સ્તુતિ આરાધના કોતે. પ્રિય તુમા જાય માન કહા બનાડ્યો. પ્રભુ દરેક બાળક હાલ તું આશીર્વાદ દે અને ત્યાં સેવા કરા સ્તુતિ આરાધના કરવા હાટી ત્યાં તૈયાર કો. પ્રભુ ઈશુના નામમાં આમેન. माँ वहला बहाबो અહીં તુમા ઓ કાર્યક્રમ વનાઈએ તો તુમ્હાલ ખૂબ ગમ્યો હરી. તુમા ત્યાં વિશે વધારે માહિતી મેળવા માંગતે हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आमे हैं या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा. पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं.
आम है फ़ोन नंबर है ये 94 293 755 12 9 4 2 9 3 7 5 5 1 2। आम है ईमेल एड्रेस है ये jivan@twr.in। धन्यवाद।